નમસ્કાર. ચાલો આજે હું તમને લઈ જાઉં છું દક્ષિણ ગુજરાતના એક એવા પવિત્ર ધામમાં જ્યાં ઇતિહાસ, શ્રદ્ધા અને ચમત્કારનો અદ્ભુત સંગમ થાય છે. આ એ જ પાવનભૂમિ છે જ્યાં એવી માન્યતા છે કે સ્વયં ભગવાન મહાદેવ ધરતી પર પ્રગટ થયા હતા. પવિત્ર તાપી નદીના કિનારે દક્ષિણ ગુજરાતની ધરતી પર આવેલું છે આ દિવ્ય તીર્થસ્થાન શ્રી સિદ્ધનાથ મહાદેવ. તો ચાલો આપણી સાથે મળીને આ પવિત્ર ધામના ગૌરવશાળી ઇતિહાસ અને એના આધ્યાત્મિક મહત્વને ઊંડાણપૂર્વક સમજીએ. આ મંદિરનો ઇતિહાસ કોઈ નાની સૂની વાત નથી. એના મૂળ તો છેક આપણા પવિત્ર ગ્રંથોમાં ઊંડે સુધી જોડાયેલા છે. ચાલો આપણે શાસ્ત્રોમાં જરા ડોક્યું કરીએ અને જાણીએ કે આ સ્થાન આટલું પ્રાચીન અને આદરણીય કેમ છે. જો આ મંદિરનો ઉલ્લેખ ક્યાંય બીજે નહીં પણ છેક આપણા પ્રાચીન સ્કંદ પુરાણમાં મળે છે. એના તાપી મહાત્મ્ય ખંડના 71મા અધ્યાયમાં આ સ્થાનની દિવ્યતાનું એટલું સુંદર વર્ણન છે કે જે એની પ્રાચીનતા અને એના મહત્વનો સૌથી મોટો પુરાવો છે. પણ સવાલ એ છે કે આટલું દિવ્ય શિવલિંગ અહીં પ્રગટ થયું કેવી રીતે? તો એની પાછળ ગોકર્ણ ઋષિની કઠોર તપસ્યાની એક બહુ જ પ્રેરણાદાયક ગાથા છુપાયેલી છે. ચાલો એ કથાને જાણીએ. વાત એમ છે કે ગોકર્ણ ઋષિ હેદંબા વનમાં કઠોર તપ કરી રહ્યા હતા અને ત્યારે એમણે એક ચમત્કાર જોયો. એક ગાય રોજ એક જ જગ્યાએ આવીને પોતાની મેળે જ દૂધની ધારા વહાવતી. આ દિવ્ય સંકેતને સમજીને ઋષિએ એ જ જગ્યા પર પોતાની તપસ્યા વધુ તીવ્ર બનાવી દીધી અને એમની અતૂટ શ્રદ્ધાના ફળ સ્વરૂપે ધરતીમાંથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું. અને આ જ સ્વયંભૂ શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા માગશર સુદ એકાદશીના પવિત્ર દિવસે કરવામાં આવી. એટલે જ તો આ દિવસ આજે પણ મંદિરના ઇતિહાસમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ અને પવિત્ર તિથિ તરીકે ઉજવાય છે. હવે જો આ સ્થાનની પવિત્રતા હજી પણ વધવાની હતી અને એ ત્યારે ચરમસીમાએ પહોંચી જ્યારે અહીં સાક્ષાત મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના ચરણ પડ્યા. એમના આવવાથી આ ભૂમિ જાણે વધુ પવિત્ર અને ધન્ય બની ગઈ. કહેવાય છે કે રાવણ વધ પછી બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા માટે ખુદ ભગવાન રામે આ પવિત્ર ભૂમિ પર આવીને સિદ્ધનાથ મહાદેવની પૂજા અર્ચના કરી હતી. એટલું જ નહીં, એમણે અહીં રામકુંડમાં સ્નાન કરીને પોતાને શુદ્ધ કર્યા અને હનુમાનજીએ પોતાના બાણથી પવિત્ર બાણ ગંગાને પ્રગટ કરી. તો આ તો થઈ પૌરાણિક કથાઓની વાત. પણ હવે ચાલો જરા ઇતિહાસમાં ડોક્યું કરીએ અને જાણીએ કે આ ભવ્ય મંદિરનું નિર્માણ કોણે અને ક્યારે કરાવ્યું. આ વાત છે મરાઠા શાસનકાળની. ત્યારે દામાજીરાવ ગાયકવાડ અને નથુરામ મહેતાના પ્રયત્નોથી વિક્રમ સંવત 1795માં મંદિરનું બાંધકામ શરૂ થયું અને આ ભવ્ય મંદિરને બનતા પૂરા 8 વર્ષ લાગ્યા અને આખરે વિક્રમ સંવત 1803માં એનું નિર્માણ પૂરું થયું. આ મંદિરની એક ખાસિયત છે જે એને બીજા બધા મંદિરોથી એકદમ અલગ પાડે છે અને એ છે એની ડબલ ઘુમ્મટવાળી રચના. તમને જાણીને નવાઈ લાગશે કે આખા દક્ષિણ ગુજરાતમાં આવી વિશિષ્ટ શૈલીનું મંદિર બીજે ક્યાંય જોવા નથી મળતું. આ જ વાત એને સ્થાપત્યની દૃષ્ટિએ અજોડ બનાવે છે. સમજો, આ મંદિર ખાલી પથ્થરની ઇમારત નથી. આ તો જીવંત શ્રદ્ધાનું પ્રતીક છે, દૈવી શક્તિનું કેન્દ્ર છે. અહીં થયેલા ચમત્કારો અને અહીંની જીવંત પરંપરાઓ એનો જીવતો જાગતો પુરાવો છે. એક બહુ જ પ્રચલિત વાત છે કે એકવાર કેટલાક લૂંટારાઓ શિવલિંગને નુકસાન પહોંચાડવા આવ્યા અને જેવો એમણે પ્રયત્ન કર્યો ત્યાં જ શિવલિંગમાંથી હજારો ભમરાઓનું ઝુંડ નીકળ્યું અને એમની પર તૂટી પડ્યું. એવું કહેવાય છે કે એ હુમલાના નિશાન આજે પણ શિવલિંગ પર જોઈ શકાય છે, જે ભગવાનની દૈવી શક્તિનો સાક્ષાત પુરાવો છે. અહીં મંદિરમાં તો આખું વર્ષ ભક્તિનો માહોલ રહે છે, પણ ખાસ કરીને માગશર સુદ એકાદશી, મહાશિવરાત્રિ, આખો શ્રાવણ મહિનો અને ફાગણ વદ એકાદશીના દિવસે તો અહીં જાણે આખું ગામ ઉમટી પડે છે. મોટા મેળા ભરાય છે, વિશેષ પૂજા અર્ચના થાય છે અને હજારો ભક્તો દર્શન માટે આવે છે. તો અંતે આપણે એ સમજીએ કે આ મંદિરનો આધ્યાત્મિક વારસો શું છે. શું કામ આજે પણ લોકોની આટલી અતૂટ શ્રદ્ધા આ સ્થાન સાથે જોડાયેલી છે? અને હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. સિદ્ધનાથ મહાદેવની યાત્રા માત્ર એક મંદિરના દર્શન કરવા પૂરતી નથી. અહીંની યાત્રા ત્યારે જ સંપૂર્ણ ગણાય જ્યારે તમે મંદિર પરિસરમાં જ આવેલા તપનાથ મહાદેવ,
રામકુંડ અને પવિત્ર બાણગંગાના પણ દર્શન કરો. એટલે કહેવાનો મતલબ એ છે કે સિદ્ધનાથ મહાદેવના દર્શન એ માત્ર એક પૂજા પાઠ નથી, પણ એ તો એક અનુભવ છે, આત્મશુદ્ધિનો, આધ્યાત્મિક જાગૃતિનો. અહીં જે મનને શાંતિ મળે છે, જે આત્માને ઉર્જા મળે છે, એ જ તો મહાદેવનો સાચો પ્રસાદ છે. અને આ જ છે સિદ્ધનાથ મહાદેવનો શાશ્વત અને કલ્યાણકારી સંદેશ.